નમસ્કાર દોસ્તો, તો કેમ છો? મજામાં? હું છું આપનો દોસ્ત મોરબીથી. દોસ્ત આજે આપણે કાનાભાઈ ઘૂઘરાવાળા પાસે આવ્યા છે. તો ઘૂઘરા કેવા છે અને કેવા નહીં ને ટેસ્ટમાં આપણે જાણી લઈશું. હવે તમે જોઈ શકો છો ઘૂઘરા નોર્મલી નાના ઘૂઘરા આવે, અહીંયા મોટા ઘૂઘરા છે. આપણે કેવા ઘૂઘરા છે અને ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે. કાકા ઘૂઘરા ખવડાવો મસ્ત ને. ત્રણ પ્રકારની ચટણી, લીલી ચટણી, લાલ ચટણી તીખી અને ગોળવાળી ચટણી. એક ડીશ ખવડાવી દો સરસ મજાના ઘૂઘરા. મસાલો નાખીને કમ્પ્લીટ કરી દે. લીલી ચટણી, તીખી ચટણી અને ગોળની ચટણી. ગોળની જ છે ને? વાહ, આપણા ઘૂઘરા આવી ગયા છે. જોરદાર ઘૂઘરા બને ત્યારે નાના ઘૂઘરા હોય, પણ આ સમોસા ટાઈપ ઘૂઘરા બનાવ્યો છે. અને મેઇન ખાસિયત લોકોની ચટણીની કામકાજ બહુ સારું. સાથે મસાલો નાખીને કમ્પ્લીટ કરીને આપ્યા હોય તો કાંઈ ઘટે જ નહીં યાર. ગરમા ગરમ છે. આપણે કેટલા વાગે ચાલુ થાય? રાત્રે 6 વાગે લાગે. કેટલા વર્ષથી છો કાકા અહીંયા તમે? કેટલા વર્ષથી વેચો છો ઘૂઘરા? 40 વર્ષથી. આવી રીતના જ બનાવો બધાને? વાહ, રૂપિયામાંથી શરૂઆત. પછી તેલમાં જ બનાવો? ઓકે. 1 રૂપિયાના 7 ઘૂઘરા વેચતા. છે ને બાકી સુપર ઘૂઘરા છે. ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. તીખા ચટણીના હિસાબે લોકો ખાવા આવે. ખાટી મીઠી ચટણી છે, જે આમલીની ચટણી, ગોળ ને આમલીની ચટણી બનાવેલી છે. મને તો બહુ મજા આવી ગઈ. સારો દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયો પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને અહીંયા કાનાભાઈ ઘૂઘરા વાળા ખાવાનું તો બોલતા નહીં. જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ.